આજે ઇન્સાફ ગુજરાતની ટીમ દ્વારા કમિશનર કચેરી અમદાવાદ ખાતે ટ્રાફિક જેસીબી ને મળી અને કમિશનર ઓફિસ ઉપર એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો કે રમજાન માસ કાલથી શરૂ થાય છે અને જુવાપુરા ખૂબ જ સમસ્યા રહે છે ટ્રાફિકની. તો સાંજના સમયે જે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સમય છે એ સમયે પિકઅપ ઓવર હોય છે અને લોકોની અવરજવર ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. રોજદારો રોજા ખોલવા માટે જાય છે અને લોકોને સમસ્યા ન થાય તે બાબતે લઈ અને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો. જેસીબી ઓફિસ ઉપર જેસીબી સાહેબ અને કમિશનર સાહેબ આજે અમિત શાહ સાહેબ અને અન્ય નેતાઓ આવેલા હોય, હાજર ના મળ્યા, પણ નીચલા અધિકારીઓ જોડે વાતચીત થઈ અને એમણે એવું કીધું છે કે અમે કમિશનર સાહેબ જેસીબી સાહેબ જોડે આપની રજૂઆત પહોંચાડી દઈશું અને ડીસીપી સાહેબને અહીંથી અમે એક કાગળ લખી દઈશું અને ફોન ઉપર જાણ પણ કરી દઈશું. એટલે કાલથી ત્યાં વ્યવસ્થા ત્યાં થઈ જાય અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય અને રોજદારો રોજાના સમયે નિરાતે તેમના ઘરે પહોંચી શકે. અને ત્યાંના સ્થાનિક લોકોને પણ કહેવા માંગીએ છીએ કે થઈ શકે એટલું આપણે ત્યાં વ્હીકલ સર્વિસ રોડ ઉપર આપણે ચલાવીએ અને અવર જવરમાં લોકોને તકલીફ ના પડે તે રીતે આપણે ધ્યાન રાખીએ, ટ્રાફિક ન સર્જાય તે બાબતે પણ ધ્યાન રાખીએ અને લોકો એકબીજાને કોઓપરેટ કરે એ બાબતે પણ અમે લોકોને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. બધા બાબતને લઈને ઇન્સાફ ગુજરાતની ટીમની રજૂઆત કરવામાંથી મુનાફભાઈ શું કહેશો? મુનાફભાઈ, બસ હું જુવાપુરા મક્તમપુરાની જનતાને એક જ વાત કહીશ કે સાંજના 4 થી 6 વાગ્યા સુધી તમારી ગાડી સાઈડમાં પાર્ક કરો, જેટલું બને એટલું ગાડી રોડ ઉપર ના મૂકો અને રોજદારને તકલીફ ના પહોંચાડો. તો આજ મારી રિક્વેસ્ટ છે મક્તમપુરાની જનતાને. એની માટે અમારી ઇન્સાફ ગુજરાત ટીમની દ્વારા અમે બધાએ આજે કમિશનર ઓફિસની મુલાકાત લીધી છે અને આવેદન પત્ર પાઠવ્યું છે. સાહેબ અગત્ય કામની મીટિંગમાં હોવાથી અમારી મુલાકાત નથી થઈ, પણ અમારી જે રજૂઆત છે એ રજૂઆત એમના સુધી પહોંચી જશે. અમે રજૂઆત કરી છે કે કાલે 4 થી 7 વાગ્યા સુધીમાં જુવાપરા સરખેજ થી લઈ અને વિશાલા 4 રસ્તા સુધીમાં ટ્રાફિક જવાનો વધારે તાદાદમાં મૂકવામાં આવે. દરેક 4 રસ્તા ઉપર 4-4, 5-5 ટ્રાફિકના કર્મચારીઓ ઉભા રહે અને ટ્રાફિકનું સોલ્યુશન લાવે. અમારી ત્યાંની જુવાપરાની ને સરખેજની જનતાને બી ગુજારિશ છે કે એ લોકો બી ટ્રાફિકની સુવિધાને કનગણત ના થાય એ રીતે વાહન પાર્ક કરે. કોઈ બી વસ્તુ બહાર રમજાનની ખરીદી માટે, રોજા ખોલવા માટે, ખરીદી કરવા માટે બહાર આવે તો પોતાનું વાહન સાઈડમાં જ્યાં જગ્યા હોય વ્યવસ્થિત ત્યાં પાર્ક કરીને આવે, જેથી રોડ ઉપર બી ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે.